નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાને લઈને બોડેલી ખાતે વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ સાથે મૃતક હિન્દુ ભાઈઓને શ્રદ્ધાંજલિ સાથે આતંકવાદીઓના પુતળાનું દહન કરાયું હતું. બોડેલીના અલીપુરા ચોકડી ખાતે સમગ્ર બોડેલીના નગરજનો દ્વારા અને વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા કાશ્મીરના પહેલગામમાં બનેલી દુઃખદ ઘટનાને વખોડી કાઢી બનેલી દુઃખદ ઘટનામાં જે પ્રવાસીઓ કે જે નિર્દોષ પ્રવાસીઓ હતા એ પ્રવાસીઓ ઉપર આતંકવાદીએ ગોળીબાર કરી અને મોતને ઘાટ ઉતાર્યા છે એવા મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ આપવા માટેની એક શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. મૃતાત્માઓને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી અને મૌન પાડી તેમના આત્માને શાંતિ મળે તે માટેની પ્રાર્થના કરવામાં આવી તેમજ આતંકવાદીના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. 20 તારીખે પહેલગામમાં થયેલ આતંકવાદીઓ દ્વારા જે જઘન્ય અપરાધ કરવામાં આવ્યો છે, નિર્દોષ ભારતીય નાગરિકોને હિન્દુ જોઈને અને એમને મારવામાં આવ્યા છે, એવી નિર્મમ હત્યા કરનારા એ નરાધમ પાપીઓ આતંકવાદીઓ ને ખૂબ જ કડીમાં કડી સજા થાય અને ભારત સરકાર એની પર મોટા પગલા લે એની માટે આખું નગર ઉગ્ર રોષમાં ભરાઈ અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપીને આતંકવાદી વિરોધી નારા સાથે આજે બોડેલી નગરજનો આ કાર્યક્રમ કરી રહ્યા છે. અમારી લાગણી અને માંગણી બેવ છે કે એ નરાધમોને કઠોરમાં કઠોર દંડ મળે તેમજ ભારત સરકાર આવી ઘટના ન થાય એ માટે આકરા પગલા લે એ માટે ભારત માતા કી જય. નગરજનોમાં ખૂબ જ આક્રોશ જોવા મળ્યો કારણ કે હથિયાર વગરના પ્રવાસીઓ ઉપર અચાનક ગોળીબાર કર્યો છે તે ખરેખર નિંદનીય કૃત્ય છે અને આ ના મર્દાંગી ભર્યું એમનું કૃત્ય છે. આતંકવાદીઓનો ખાત્મો બોલાવી વારંવાર થતા આતંકવાદી હુમલાઓને ધરમૂળથી નષ્ટ થાય એવું નક્કર પગલું સરકાર ભરે અને એમની જ ભાષામાં એમને જવાબ આપે એ લોક માંગણી જાગી છે. આજે आक्रोश સાથે आतंकवादी मुर्दाबाद, जो हमसे टकराएगा वो मिट्टी में मिल जाएगा, हिंदुस्तान जिंदाबाद અને ભારત માતા કી જયના નારા સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ખૂબ જ વિશાળ સંખ્યામાં સ્વયંભૂ રીતે આજે આ શ્રદ્ધાંજલિ સભામાં લોકો ઉમટી પડ્યા હતા. કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ જે નિર્દોષ પ્રવાસીઓ ઉપર ગોળીબાર કરી અને જે જઘન્ય કૃત્ય કર્યું છે એને આજે બોડેલી હિન્દુ સમાજ સખત શબ્દોમાં વખોડે છે અને આ મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે સમસ્ત હિન્દુ સમાજ ભેગો થયો છે. આજે રામચોક ખાતે આ શ્રદ્ધાંજલિ સભાનું આયોજન થયું છે. ખરેખર આ આતંકવાદીઓનું નામર્દાનગી ભર્યું આ કૃત્ય છે, કારણ કે નિરક્ષરો ઉપર આ એમને હથિયાર ઉગામી અને એમને મોતને ઘાટ ઉતાર્યા છે. એમનામાં જો મર્દાનગી હોય તો ભારતીય સૈન્ય સામે આવી અને એમની તાકાત બતાવે તો એમને ખબર પડે કે કેવી રીતના આપણે આવી રીતના ભારત ઉપર હુમલા કરી શકીએ છીએ. અને સરકારે પણ હવે આ બાબતમાં કોઈ પાક્કી યોજના બનાવી આનો વળતો જવાબ આપવાની જરૂર છે. હિન્દુસ્તાનીઓને હવે વિશ્વાસ બેસવો જોઈએ કે અમે સલામત છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.